સામાન્ય રીતે 15મી 20 જૂન વચ્ચે અરવલ્લી જિલ્લામાં ખેતી લાયક વરસાદ થતો હોય છે. ત્યારે 10 જૂન બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ હતી. એ આધારે જિલ્લાના ખેડૂતોએ ચોમાસું વાવેતર પણ કરી દીધું છે. હાલ જિલ્લામાં ખેડૂતોએ 3200 હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. ખેડૂતે ખેડ કરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે. આજે 22 તારીખ થઈ છતાં વરસાદ નથી, જેથી આ વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે. હાલ ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે. ત્યારે ખેડૂતને વરસાદના અભાવે વાવેતરમાં નુકસાન વેઠવાનો વારો આવે એવી સ્થિતિ પેદા થઈ છે. ખેડૂતોએ ડ્રીપ પણ ગોઠવી રાખી છે. જો એકાદ બે વરસાદ આવે અને પેટાળમાં પાણી આવે તો ને વરસાદ બંધ થઈ જાય તો ડ્રીપ દ્વારા પણ પાકને બચાવવા પાણી આપી શકાય, પરંતુ હાલ બિલકુલ પાણી નથી. જેથી જો વરસાદ ના આવે તો પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી તૈયારીમાં છે. જિલ્લામાં આ સિઝનમાં 3200 હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કરેલ છે. કપાસ 1582 હેક્ટર, મગફળી 739 હેક્ટર, સોયાબીન 110 હેક્ટર, શાકભાજી 370 હેક્ટર, ઘાસચારો 454 હેક્ટર, મકાઈ 11 હેક્ટર. આમ જો આ સપ્તાહમાં વરસાદ ના થાય તો ખેડૂતોએ કરેલ 3200 હેક્ટર જમીનનું વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે. નામ યોગેશભાઈ લક્ષ્મણભાઈ, ગામ શાંતિપુરા. હવે વાવેતર 15 જૂન એના પહેલાં વરસાદ પડી ગયેલો હતો, એ હિસાબે વાવેતર મગફળીનું કરેલું હતું. હવે વરસાદ ખેંચાતા વાવેતર 100% થઈ ગયેલું છે. વરસાદ ખેંચાતા અત્યારે હાલ એવું લાગતું નથી કે વરસાદ આવે એવું છે, પણ વાવેતર પૂરેપૂરું થઈ ગયેલું છે. કે અત્યારે પાણીની એટલી ખેંચ છે કે વરસાદ જો આવશે તો જ આગળ કામ ચાલશે, નકો પછી આ પાક જે વાવેતર થઈ ગયેલું છે એ ટોટલી નિષ્ફળ જવાની શંકા છે. આમ તો જનરલી 15-20 જૂને વરસાદ આવતો હોય છે, તો આગળ 10 તારીખની આજુબાજુ વાદળા બંધાયા, એ હિસાબે અમે મગફળીનું વાવેતર આખા જિલ્લામાં લગભગ 3200 હેક્ટરની આજુબાજુ મગફળી, કપાસ તેમજ સોયાબીનનું વાવેતરનું કરીને ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યો હોય. પણ હજી આજે 21 તારીખથી પણ હજી વરસાદ કોઈ આવ્યો નથી, અને અમારે પાણીની થોડી તકલીફ છે. કૂવામાં પાણી છે નહીં, એટલે અમે વરસાદ આવે તો કીધું ડ્રીપે કદાચ થોડું ઘણું હાથ તાળી આપીને જતો રહે તો એ ડ્રીપ અમે પાથરીને તૈયાર રાખીએ કે અમારું બિયારણ બચી જાય એમ કરીને. પણ અત્યારે 21 તારીખ થઈ પણ હજી સુધી વરસાદ આવ્યો નથી, એટલે હવે એમ લાગેલું કે આજે જૂનું બિયારણ વાયેલું છે એ બધું નિષ્ફળ જશે ટોટલ જિલ્લાઓમાં.